અત્યારે તમારા બધાની એવડી ડિમાન્ડ હતી એટલે ફર્સ્ટ વ્લોગની મેં શરૂઆત કરી. મેં ફર્સ્ટ વ્લોગની તો શરૂઆત કરી દીધી પણ મારો ઇન્ટ્રો તો ભૂલી ગયો. ને એક તમને છે ને રહસ્યમય વાત કહું. જો મોટા ભાઈ છે ને હવે બે આજ થાય છે નારિયેળનો પ્રસાદ લઈ. છે ને દરિયાની બાજુમાં ગુપ્ત ગંગા છે, ત્યાં છે ને મીઠું પાણી છે. વિચાર કરો તમે પી શકો ને એ રીતનું આખું મીઠું પાણી છે. અને બપોરી વેરા કોઈ પબ્લિક છે નહીં અને હું આવ્યો બકવાસ કરવા. ઓફ કેમેરા થાય એટલે આ ભૂકા બોલાઈ નાખે સમોસા ને કટલીસ ના ખાય એટલે હવે ઓફ કેમેરા થાય ને એટલે હું સાનો મને એકાદી ડીશ તો ખાઈ જ લેવાનો છે. સાચું નામ શું છે ભાઈ તમારું? મારું સાચું નામ હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા અને પ્રથમ વ્લોગની અંદર. શરૂઆતમાં બધાને જય દ્વારકાધીશ. અને મેં પ્રથમ વ્લોગની શરૂઆત કરી છે દાદાના સાનિધ્યમાંથી. અને જો મને એટલું બધી બોલતા કે કંઈ આવડતું નથી ને તમારો સપોર્ટ સારામાં સારો રહે તો આપણે લોંગ વિડીયો પર નાખશું, કન્ટિન્યુ નાખવાની પણ કોશિશ કરશું. તો અત્યારે તમારા બધાની એવડી ડિમાન્ડ હતી એટલે ફર્સ્ટ વ્લોગની મેં શરૂઆત કરી. એટલું બધું તો આવડતું જ નથી ખરેખર મને, પણ આજ મને એ રીતનો આનંદ થયો કે હું એટલું બોલી લીધો એકાઈ રહી. ફર્સ્ટ બ્લોગ રામભાઈ નાખે છે તો તમે બધા લોકો સપોર્ટ કરજો, કારણ કે રામભાઈ હજી થોડુંક બોલવામાં હેઠા ઊંચું થાય છે, પણ ભાઈ હું કેવી કે હંમેશા શરૂઆત છે ને નાનેથી જ થતી હોય. અને મારા ભાઈએ ફર્સ્ટ બ્લોગની શરૂઆત કરી તો આશા રાખે છે કે તમે લોકો સપોર્ટ કરશો. મને જેટલો સપોર્ટ આપો ને એના કરતાં 10 ગણો મારા ભાઈને સપોર્ટ આપજો. અને હું કે થોડું ઘણું સફોકેશન થાય, થોડો ઘણો નર્વસ થાય, કારણ કે હા મારા બ્લોગની અંદર ગમે એવડું બોલવું હોય ને બોલી નાખે, પણ અત્યારે પેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો થોડું ઘણું થાય, પણ કંઈ વાંધો નહીં, સપોર્ટ કરતા રહેજો. તો હવે પેલા ભાઈની એવી ઈચ્છા હતી કે દાદાના દર્શન કરી અને બ્લોગ ચાલુ કરીએ, તો મેં દાદાના દર્શન કરી લીધા ને હવે બીજી મારા ભાઈની એવી ફરમાઈશ છે કે આપણે આદરી ગામની અંદર આવ્યા છે તો મહાકાળી માના દર્શન કરી લઈએ. તો ચાલો જઈએ મહાકાળી માના મંદિરે ને ત્યાં જઈને મળીએ. ની અંદર માતાજીનું મંદિર છે મહાકાળી માનું, ત્યાં અમે પૂગી ગયા છે અને દર્શન કર્યા. જો મોટા ભાઈ છે ને હવે બે આજ થાય છે નારિયેળનો પ્રસાદ લઈ. કેમેરા ચાલુ કર્યો એટલે ઓછો લીધો, નકર તો લેવાનો હતો જાજો બધી, એટલું મને લાગ્યું. ઘડિયાળમાં એટલા વાગ્યા. હવે શરૂઆત કરી બ્લોગની ને ભાઈ એટલો બધી પ્રસાદ લવ માં ને હાલો તમે. ને એક તમને છે ને રહસ્યમય વાત કહું. આ છે ને દધીસી ઋષિની એક છે ને મૂર્તિ ની રીતનું છે, તો એ તમને થોડુંક બતાવો. સમાધિ રીતનું છે ને જો આ દધીસી ઋષિ છે ને આનું એક રહસ્ય એ છે કે જો આ પગલું છે ને એ છે ને મારા ખ્યાલ પ્રમાણે જમણા પગનું છે ને ડાબું પગલું છે ને તમને કદાચ દરિયા કિનારે હું જાય ને તો દરિયા કિનારે પગ બતાવી તમને, કારણ કે એક પગ ઉપરથી દરિયા કિનારા ઉપર અહીંયા એક આપણે એક રીતના તપ કર્યું હતું એક પગ ઉપર. એ ડાબા પગનું આખું તપ છે ને એનું આખું રહસ્ય તો બહુ અઘરું છે, કારણ કે એટલું તો અમને નથી ખબર. એટલે અહીંના આ રીતના તમને છે ને ગુપ્ત ગંગાના દર્શન કરાવું. નાગનાથ મહાદેવનું મંદિર છે ને આ મહાદેવ જો અમે બેઠા, હવે એના દર્શન કરી લઈએ. છે ને દરિયાની બાજુમાં ગુપ્ત ગંગા છે, ત્યાં છે ને મીઠું પાણી છે. વિચાર કરો તમે પી શકો ને એ રીતનું આખું મીઠું પાણી છે. ને જો કાચબો, આ એક કાચબો મોટો છે ને એક જો ક્યાંક સામે છે. ગંગાજીની ખાસિયત એવી છે ને કે ભાઈ કદાચ ને ગમે એવો દુકાળ પડે ને તો આમાં છે ને પાણી થૂકાતું. તમે જો આખું છે ને ખડબડી ગયું તો ખાલી આ 1 પિલોર આ 2 પિલોર છે ને એની ઉપર જ આખું જોઈએ છે ને એવડું. કદાચ ગમે એવડો ભૂકંપ કે થાય ને તો આમાં કઈ થતું નથી. ને આ પાણો છે ને એ પણ જોઈજો આગળ અહીંયા આગળ પાણી નાખશું ને આપણે ગમે એટલું પાણી નાખવાનું સુખાઈ જો આ કેટલું પાણી નાખ્યું તમે જોઈજો આગળ થોડીક વારની અંદર બધું સુખાઈ જાય. જોઈજો જ્યારે કે એમાં કઈ આપણે નાખ્યું નથી એવું ઉપરની સાઈડ થી તો હુકાતું પાણી આવે. એટલે આ બધી પૌરાણિક વર્ષો જૂના છે ને પથ્થર છે બધી. આ છે ને હવન કુંડ છે ને આ માતાજીની જગ્યા છે ને હવન કુંડ ની એમાં છે ને એક રીતે નવલા નોરતા હોય ને તો લાસ્ટના દિવસે કે 8મે નોરતે કે માતાજીનો હવન થાય મોટું બધી, અને આખું ગામ સમસ્ત પ્રસાદી લે. તમને આખી જગ્યા બતાવું ને એ આખી પૂરેપૂરી માતાજીની મઠની અંદર આવે. અને જો હાનના સમયે ડેઈલીમાં પૂંજણ હોય અને 365 દી પૂંજણ હોય અને હાનના બધી પૂંજણ પતે એટલે પ્રસાદી લઈને બધા લોકો છૂટા પડે. અને મોટા ભાઈ તમે શું હાથમાં ખંજવારો ને શું ઠંડા વિચારું, કારણ કે જ્યારે મેં બ્લોગિંગની શરૂઆત કરી હતી ને ત્યારે તમે જોજો મારી ચેનલમાં જઈને મેં ફર્સ્ટ શરૂઆત ટૂંકમાં એ મઠની અંદરથી જ કરી હતી અને તમારા બધા લોકોનો સપોર્ટ પૂરો મળ્યો. રામભાઈ જેમ કીધું ને ભાઈ માતાજીના હાસની વાત કરીએ ને
તો આખા વર્ષના 365 દિવસ અહીં બુક હોય, મતલબ કે વારો લખાવો હોય ને તો તમારે અગાઉથી વારો લખાવવો પડે, બરાબર. ક્યારે વારો લખાવવાનો હોય આઈ થિંક મને ખબર નથી, પણ ટૂંકમાં આખા વર્ષનો એક દિવસ ટૂંકમાં વારો લખાવવાનો હોય ને 365 દિવસ આ ટૂંકમાં છે ને માતાજીના જે કંઈ હોય કાર્ય થાય. અને હાનના સમયે પૂંજણ હોય, હવન નહીં, પૂંજણ હોય ને હાનના સમયે બધી પૂંજણના પાઠ ને બધી ભરાય અને પછી 10 વાગ્યા પછી બધા પ્રસાદી લઈ ને બધા છૂટા પડે. સારું કર્યું રમભાઈ તમે કીધું, બાકી મને તો ખબર નહોતી એમ. તમને બધીને ખબર જ હતી, તો તમને લોકો નહીં ખબર હોય કારણ કે આ ફેમિલી મારી નવી બનવા વાહ છે. વાહ વાહ રમભાઈ બ્લોગિંગ કરે, જોવું થાય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ હાલો. કારણ કે મોટા ભાઈ મને ના પાડતા હતા કે ભાઈ આવા તડકાનું મારે દરે નહીં જ જાઉં ને જો એ ભાઈ આમ હાલા જાય જવા જ દઉં ને હાલો હું તમને આડી દરિયાનું થોડુંક કંઈક બતાવું ને પછી આપણે કંઈક આગળ ભાઈ દરિયા આવ્યા પણ અહીં કોઈ છે નહીં, જો 2-4 જણા છે અને દરિયાનો વ્યૂ એક આ રીતના બપોરે વેરા થોડોક બપોરના તો કંઈ એવડું કે વ્યૂ નહીં આવે ને જો આ જગ્યાથી તમને બતાવું ને એક મંદિર છે ને દધીસી ઋષિનો જે પગ છે ને એક પગની તપોભૂમિ, એક પગ ઉપર અહીંયા તપ કર્યું હતું ને આ મંદિર છે અને બપોરે વેરા કોઈ પબ્લિક છે નહીં અને હું આવ્યો બકવાસ કરવા અને તમને મારો બકવાસ સાંભળીને કંઈ પ્રોબ્લેમ ન હોય તો સારું થોડીક કોમેન્ટ કરીને કહેજો કે મારો બકવાસ તમને સારો લાગ્યો કે નહીં. અને અમારા બીજું કંઈ નક્કી નતું ને અમે છે ને ભાઈને લાગી ભૂખ કે હાલ સમોસા ખાવા જઈએ અને અમે છે ને આ ઘોડો લઈને થયા પરેશભાઈનો CNG અને હવે અમે જઈએ મારે છે ને જેથી મારી CNG બાઇક આવી તેથી અહીંયા હરામ 1 રૂપિયાનું પેટ્રોલ બગાડ્યું નથી. મારા CNG ઘોડા ઉપર બેસી અને મફતની મજા લે અને પાછો એમ કે પરેશભાઈ આપણે જઈએ વેરાવ અને આપણે સમોસા ખાવાના છે. નામ કેવું સમોસા ખાતો નથી, પાણી છે ને ભરીને સમોસા ખાવાના છે. મારે તો છે ને સમોસા નતા ખાવા અને મારા માટે ધરાડીને કીધું કે દહીંવડા લઈ લે, ત્યાં મારા હાથે દહીંવડા મગાવ્યા. ભાઈ ઓન કેમેરા હોય અને ઓફ કેમેરા થાય એટલે આ ભૂકા બોલાવી નાખે સમોસા ને કટલીસ ના ખાય એટલે હવે ઓફ કેમેરા થાય ને એટલે હું સાનો મને એકાદી ડીશ તો ખાઈ જ લેવાનો છે. હા ભાઈ એમ ફુલાવી નાખતા તો મજા આવે. અલા ઠંડા છે લાવો મેં સમોસા ખાઈ લીધા, મેં તો નથી જ ખાધા, દહીંવડા જ ખાધા. હા ભાઈ સમોસા અને 2 પ્લેટ સમોસા ખાધા એમ બસ અને દહીંવડા ખાઈને આમ ઠંડુ થઈ ગયું એટલે હજી કંઈક ખેલ કરવા જવાનો વિચાર છે, પટાવું આગળ હાથમાં આવે એટલે મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે આને જ બધી ખેલ કરાવો છે. અહીં લેતે મને બોટલ પીવો બોલ હવે શું કરવાનું છે? તમારું કરી નાખવાનું છે આ સાઈડ ખોદી, કારણ કે હું પીને સારું મને ભાગી જવાનું છે. એમ થોડું ગાલે યાર, તું પીને ભાગી જાય. હા ભાગી જવાનું. તમને છે ને ભાઈ ઓન કેમેરા તો રમભાઈ એકદમ સીધો લાગે, પણ ઓફ કેમેરા ભાઈ એટલો નટખટ છે ને કે એની વાત પૂછોમાં ભૂકા બોલાવી દે આપણે એમ. આપણે ખંભે રાખીને દૂધ બોટલમાં પણ મિત્રો અહીંયા બંદૂક ફોડી નાખી, બરાબર ને દાંત કાઢે છે, બરાબર. આ બધા પૈસા છે ને આડો ઉડાડી દે. એટલા પૈસા શું કરવાનું ઉડાડે તું? એમ નહીં, તમે વિચાર કરો ફેમિલી ફર્સ્ટ બ્લોગ એનો અને ડાયરેક્ટ મારે ખંભે રાખીને બંદૂક ફોડા વસ્તુ વ્યાજબી છે. હોટલ લગી તો વાંધો નહીં, હવે તેની ખુદ મેં ચેનલ ખોલી દીધી, હવે તો માલ એને બેન છે. હે માલ બેન છે તમારો માલ છે એ જ વાપરવાનો છે, આપણો માલ તો દબાવવાનો છે. મેં ફર્સ્ટ બ્લોગ ની તો શરૂઆત કરી દીધી પણ મારો ઇન્ટ્રો તો ભૂલી ગયો. તમે આવો હું તમને મારો ઇન્ટ્રો થોડોક આપું કે મારો ઇન્ટ્રો છે કે મેં મેડિકલ સ્ટુડન્ટ છું અને મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને પણ મેં નોકરી કરી 3 થી 5 વર્ષ મેં 108માં જોબ કરી ને હારી ફરજ મેં સેવાનું કામ કર્યું પણ મને હાડું એમ છું કે હવે સોશિયલ મીડિયામાં મારા મોટા ભાઈ બધી ખેલ શરૂ કર્યા તો મને પાછળ ખેલ કરતા શીખવાડે તો તમે જો મારી ચેનલને વિઝિટ કરજો અને જો આ છે સબસ્ક્રાઇબ નું બટન છે જોજો કેમ ફૂલડા ઉડે, આ ફૂલડા તમારે ઉડાડવાનો છે અને પૂરેપૂરો મને સપોર્ટ દેખાડવાનો છે ને તમારો સાથ અને સહકાર હશે તો જ હું આગળ જાય, નકર તમારા વિના તો બધી નકામું છે. અને ભાઈ મારા મોટા ભાઈ નું રામ યાદવ રામવાળો તો સાચું નામ આજે રામભાઈ જ કે સાચું નામ શું છે ભાઈ તમારું? મારું સાચું નામ છે રામભાઈ બારડ ને હું બાવડી આદરી ગામનો રહેવાસી છું ને મારો જિલ્લો ગીર સોમનાથ છે ને તાલુકો વેરાવળ છે. રેડી, ગીર સોમનાથ જિલ્લો, તાલુકો વેરાવળ અને ગામ વાવડિયાદરી. રામભાઈ નું નામ છે, સરનેમ એની બારડ છે. રેડી, ફેમિલીમાં કેટલા મેમ્બર છે રામભાઈ શું છે એ બધી ડિટેલ ક્યારે આપશો? નહીં, એક કામ કરીએ, જો ફેમિલી તમે લોકો પૂરેપૂરો સપોર્ટ આપો, આમાં કેટલા વ્યૂ આવે તો ટૂંકમાં ઓલું કરી ખરા જો મને મારું મન સંતોષ થઈ જાય તમે એવડા વ્યૂ આપશો ને તો હું મારી ફેમિલી પર ધીમે ધીમે એક્સપ્લોર કરીશ. ફાઇનલ ને? ફાઇનલ ડન. હાલો ભાઈ રેડી. તો આ ભાઈ છે ને રામભાઈ કીધું કારણ કે આ કેવડી ડિસ્પ્લે ઓમે લગાડ્યું પેજ મારું
આ વિચારો કરો એવડો તો બોટ છે આવા જોઈ લો આ તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો ભૂલ્યા નામ નહીં બ્રાન્ડ હે બ્રાન્ડ રામ યાદવ 3132 બ્લોગ. A few moments later. ભાલકા આવી ગયા ને ભાલકા દર્શન કરી લીધા શ્રી કૃષ્ણ ભગવાનના અને અહીં આહિર સૂર્ય દિવસ તરીકે બધી આહિર સમાજના લોકો ભેગા થઈને એક આયોજન કર્યું મસ્ત મજાનું. અહીંથી તમે જોઈ લો સામેનું સ્ટેજ છે ને આ આખું પટાંગણ છે કમ્પ્લીટ. ભાઈને કોણ ડ્રોન ભાઈ ડ્રોન લઈને જાય તો મોટા ભાઈએ ડ્રોન માખી લીધું એની પાસે ભાઈ હજી આપણે વાર છે ડ્રોન ની ઝાંસી બધી. અને ભાઈ હું તમને કહી દઉં કારણ કે રામભાઈ છે ને ડેલી વિડીયો તો નહીં નાખી શકે. એક વીકમાં એક અથવા બે વિડીયો નાખવાની કોશિશ કરશો. શું કે રામભાઈ? હા 100%ની વાત છે. એટલે હું ટ્રાય કરું કારણ કે મને ધીરે ધીરે છે ને થોડીક કારણ કે રામભાઈ છે ને પ્રોબ્લેમ આમ જો- આવે બધી ક્લિયર થતો જાય સફોકેશન વધી જાય કારણ કે પબ્લિક દેખીને હું ગાંઠો થઈ જાઉં. કારણ કે રામભાઈ છે ને ભાઈ થોડોક હું કે બીજી માણા રહ્યો ને નહીં. શેડ્યુલ બીજી હોય એટલા માટે થઈને યુટ્યુબમાં એક વીકમાં એક હિંમત કરી ચાલુ કરાવ્યું છે. હા. 1 મહિનો દિવસ એની પાછળ પડ્યો તો ક્યારે અહીંયા જે ફર્સ્ટ વ્લોગ બનાવ્યું છે હા. અને આશા રાખું છું કે તમે લોકો સપોર્ટ આપશો. બસ એક મારા નાના ભાઈને હા અને જો પરેશભાઈ કીધું એમ તમે સપોર્ટ પૂરેપૂરો આપજો તો જ હું ડેઈલી વ્લોગ નાખી એ તો વાત અલગ છે પણ તમે કહો એ પ્રમાણે વ્લોગ નાખવાની ટ્રાય કરી ને ધીરે ધીરે મને થોડુંક સફોકેશન પણ નીકળતું જાય અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આ બ્લોગને તમારે એટલો વાયરલ કરવાનો છે ને કે તમારી કલ્પના બારોબાર ને હું જોઈને ખુશ થઈ જાવ જોઈએ. બસ વધી ગયું ભાઈ આજનું વધી ગયું. મળીશું કાલે ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાબા.